કેમ ન આવ્યો કમો હજી? 8-9 વાગ્યા લગીમાં આવી જવાનું કહેતો તો. હાલ રાત્રે પણ વળી પાછા 12-1 વાગ્યા લગી તો ભેગા જતા અમે. કદાચ સૂતો હોય છે. આવવાનો તૈયારી છે. આજ હજી બધે જવાનું છે, વાડીએ જવાનું છે. ખેતરમાં મેં એને કીધું હતું કે મારું ખેતર બીજું એક ફ્રી થયું છે, આપણે બેની આટો મારી આવશું. ઘણા બધા રખડવાનું છે, અમે એના વગર ટાઈમે જતો નથી. કરું છું આવી જાય તો સારું. હવે આવ્યો નહીં હજી. હેલો તો આવતો લાગે. હા કમા હાલે લે. હા આવો લાડુ. અરે મજા પડે. કેમ છે મારા જીવને? હા ગાંડા તું આટલી બધી વાર લગાડી દેવો યાર. અરે તને ખબર છે ને બે રાતે 12 વાગ્યા લગી આપણે ભેગા હતા અને ઉજાગરો ભાઈ થઈ ગયો મને વધારે. એમ ને? શું બીજું તબિયત બબિયતમાં કાંઈ વાંધો નથી ને? કાંઈ નથી વાંધો. હું તું ભેગો થાય તો બધું મને ઉડી જાય. દવાખાને જવું નથી ને દવા લેવા? બાપા તું આવી ગયો, દવા મળી ગઈ મને યાર. શું હાલે બાકી? મજા ગાંડા 2 કલાક હું ચિંતા. મેં કીધું આને રસ્તામાં આવતો હોય છે કાંઈ તકલીફ તો નહીં હોય ને કીધું. અરે તારા જેવો મને આવા વિચાર આવવા માંડ્યા. તારા જેવો ભાઈબંધ હોય પછી મને કઈ તકલીફ પડે? કાંઈ ન પડે. શું કીધું? ચા પાણી પીધા કે? ચા પાણી પીધા નથી બધા. નથી પીધા? તો મોઢું ધોયું એટલે તારી યાદ આવી સીધો ધોઈડો જાય. મને ખબર હતી ઈચ્છે તું મારે રાહ જોતો. હા તો સાંજે આપણે કીધું નતું નોખા પડ્યા 12 વાગ્યા લગી આપણે ભેગા જતા. તો મેં કીધું કે આપણે સવારમાં વહેલા ભેગા થઈને ભેગા ચા પાણી પીધું. હું ચા પાણી પીધા વગરનો જ છું. એમ ને? હા હાલો પછી હાલો ચા પાણી પીને પછી રખડી. બસ ચા પીવાની મજા આવી ભાઈ. ચા પીવાની મજા આવી. એટલે હું તને કહેતો નતો કે અહીંયા ચા હારી બનાવે છે? તું કહેતો હતો કે આપણે વાં છે. મેં તને કીધું નહીં. કેવી ચામાં કેવી મજા આવી? બહુ મજા આવી. હવે આ મારે ખડ ખાલી છે ને, આ થોડું ભેગું કરવાનું છે. પછી આપણે બે નવરા પછી આપણે ક્યાં જાવ? અરે ના અરે તારે નથી કરું. તું પાસે મને એમ કે છે મને મજા નથી. ના હું કરું છે ને યાર. ભાઈ બને તને કઈ કામ આવશે યાર? પણ હવે તને હવે મારે કેમ હેરાન કરવું? પછી મને તારી આદત પડી જાય. હો તું બહુ આમ કરીશ એટલે પછી ભાઈબંધ શું કે વાતું છે પછી. હવે મારું કામ યાર તું કરી કઈ થોડું હાલે. એ હાઈલા રાખે ભાઈબંધમાં તેવું ભાઈ. જોજે ઓલું પગમાં લાગે નહીં લાગે. બસ ખાલી ભેગું જ કરવાનું છે, બીજું કાંઈ છે નહીં. એટલે આપણે પછી આપણે જ્યાં જવું હોય ને રખડવા ફરવા નાખવા જવાનું કે નાખવાનું નથી, ખાલી ભેગું કરીને રાખી દેવાનું. તો પછી સાંજે ઓલા બકરા નહીં આવે ને આપણે ખવડાવી દેવું. બરોબર ને? શું બીજું? બસ મજા. હું તને બીજી એક વસ્તુ કહું છું કે ભાઈ તું આટલી બધી મારી ધ્યાન રાખમાં. તારે કામ હોય, તારે બધું મહેનત કરવાની, તારે ઘર બાર છે. પછી તું મારી વાંહે આટલો બધો હેરાન થાય તો પછી મને આદત પડી જાય. સમજી ગયો તું? એટલે ભાઈબંધ શું વાતું છે? તારો ભાઈબંધ અને તારા દુઃખમાં મારે ભાગ લેવો જ પડે યાર. મને ખબર છે એટલે જ નહીં. હાલ પછી હાંજે બધું ભેગું કરીને મૂકી દેવું અને આપણે રખડી અમે બે થાકી ગયા રખડી. બહુ રેખડા ભાઈ. ગાડી વાળાની મગજમારી હવે હું તને કહેતો હતો ભાઈ આની યાર મગજમારી ઘરમાં છૂટા હતા ને એની કેવો કરતો હતો કે છૂટા જ દો મને, છૂટા જ દો. છૂટા આપણે ક્યાંથી કાઢવા હોય નહીં. તો આપણે એને કીધું કે ભાઈ છૂટા નથી. તો પછી બોલ કરવા માંડ્યા. તું એ મારી સામું બોલ કરતો હતો એમાં તું એને ચડી ગયો માથે. એવી રીતે ન કરાય યાર. હેલા ભાઈ તું મારો ભાઈ છો અને કોઈ તારા અમુક ખોટી આંગળી સીંધે ને એ મને ન મજા આવે. તને ખબર છે ને ભાઈ? તો પછી યાર નીકળે અમુક માણસો એવા હોય પછી આપણે એના જેવું ન થવાય. થવું પડે ભાઈ, અમુક સમયે થવું પડે એના જેવું. આમાં બીજી તને એક વાત કરું. મને બોલ. આખા દિવસની આજે એક વાત મને મગજમાં ઘોરાય છે યાર. મને અરે તું મેં તને કીધું ને એકેય વાત તું મનમાં રાખમાં. તું તારું જીવ હોય દુઃખ મને કે. આમાં વાતમાં એવું છે ને કમા કે મને 2-3 દિવસથી મને છે ને જરાક થોડોક ડર લાગે છે, થોડીક બીક લાગે છે. મને બીક લાગે છે કે આપણે બેનું આવું ભળે છે ભાઈ જેવું. બરોબર છે? નહીં કદાચ આગળ જતા કોઈ એવી મેટર બને, એવી કોઈ સિચ્યુએશન થાય કે આપણે બેને છેટું પડવાનું થાય. લાડુડા તને 1000 વાર મેં તને ના પાડી. ત્યાંની જેમ વળી પાછી ઉપાડીને તે મને એવું ગભરામણ થાય છે કે નહીં કદાચ આપણા વચ્ચે કાંઈ કોઈ ટસલ ન થઈ જાય. અને કદાચ હું તને એ કહું છું જો કદાચ આગળ જતાં મારાથી કાંઈ એવી ભૂલ થઈ જાય કે તને મારાથી નારાજગી થઈ જાય તો હું અત્યારથી તારી પાસે માફી માંગી લઉં છું. પણ તું મારા લીધે મારા પ્રત્યે તું ખોટું લગાડતો નહીં.
લાડુ તું અત્યારે હું તારે માફી માંગુ ને એ માફી તું ત્યારે યાદ કરી લેજે. કદાચ ત્યારે હું કઈ પોઝિશનમાં હોય હું તારી પાસે માફી માંગી રાખું કે ન માંગી રાખું, અગાઉ હું તારી પાસે માફી માંગી લઉં છું. કદાચ જો મારાથી કંઈ ભૂલ થઈ જાય તો મને માફ કરી દઈએ. લાડુ તું એ હરી ફરી મને એક ને એક વાત ઉપાડે ને એ ન મજા આવે. જિંદગીમાં તારા મારા વચ્ચે એવું થવાનું જ નથી યાર. અને આવું શું કામ તું એવું ખોટું વિચારે છે યાર? મને આવા વિચાર ઊભા થાય છે યાર. તું હાથે કરીને વિચાર મગજમાં લાવે એ વાત તો વિચારવાનું તું રહેવા જ દે યાર. ઘણી વાર તને સમજાવું. અને આપણે બે ભાઈબંધ છે હે, અને આ ભાઈબંધમાં આપણે ભાઈ જેવું એક બેબીને ભલે તેવું થાય આપણે કોઈ ન થાય, જિંદગીમાં ન થાય યાર. તોય છતાં એ એટલું મગજમાં રાખજો તો કદાચ એવું કંઈ થઈ જાય તો. અને મગજમાં છે, મને આવું મગજમાં કોઈ દી આવશે નહીં. પણ બાકી મને તારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. હોય જ ને વિશ્વાસ. હો હા બોલે તારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. થાકી ગયા ભાઈ, આજનો દી તો બહુ રેખડા. હા આવું સાચું રખડી ગયા છે, થકાઈ ગયું છે. હવે હું શું કહું છું હા બોલ કે હાલ ઘરે આવું છે. હવે થોડુંક કામ છે મારે, નકર તો તારા ઘરે આજ તો જરૂર આવે છે યાર. કામ છે? હા હા તો વાંધો નહીં, તો તારું કામ એ પતાવી લે બરોબર. પછી કઈ સાંજે ભેગા થાવ? અરે સાંજે થવાનું જ જોઈએ ને ભેગું યાર. પાકું ને? પાકું. ભૂલી નહીં જાય ને, કાંઈ બીજા કામમાં નહીં પડી જાય ને? અરે યાર જોજો હો, પછી મને નહીં ગમે પછી. હું બધું ભૂલી જાય તને ન ભૂલું. પાકું. ભલે સારું હાલ આપણે સાંજે ભેગા અરે બેટા અને ફોન કરજે પાછો. હા હા ભોગીન. સારું હાલ. હા તબિયત સાચવજે. હા ભલે. કેટલા વાગ્યા ક્યાં હશે બોલ? અને કઈ ખબર જ નહીં પડતી ટાઈમ જોવાની. 3 કલાકથી મને ઊભી રાખી છે. ક્યાં હશે હવે આ? અર કેવું માણસ છે આ? આની યાર માં બ્રેકઅપ જ કરી નાખું. જોઈ જવા દે ને એટલી વાર છે આ. મેં ટોપ લઈ દેવાનું કીધું તું 1000 વાળું, તો એ મને 150 વાળું ટોપ લઈ દીધું બોલ. પછી એક મેં બ્રેસલેટ લઈ દેવાનું કીધું તું, આ બ્રેસલેટ લઈને આવ્યો. કાંઈ કાઢ લેવાનું છે જો તો. તમને કેટલી વસ્તુ, ચંપલ લઈ દેવાનું કીધા હતી મને લઈ ન દીધા. હવે હું ફોન લેવાનું કહી દીધો છો, ફોન એ મને ન લઈ દીધો. એ બોલ એવો શું લેવો હોય કે આને શું ખબર પડે? હવે એક દી જમવા જવાનું લઈ દેવાનું કીધું હતું, હાલો આપણે જાય તો કે ન્યાય નથી જાવું. આ કેવો છે હાવ ગામડાનું ભોથું બોલ. અર અને યાર મારો કઈ મેળ જ નહીં આવ્યો. આને તમે હાવ હવે લૂંટી લીધો છે. હવે આમાં કાંઈ ભેગું નથી થવાનું. ના હવે નહીં થયો લાગે જ છે મને એવું. જવા દે એટલી જ વાત. કચુંબર બનાવી નાખવા જ તો મને. તારો હાલ શું છે? તો લાગેસ કેવા હું વેચવા ગયો તો ભંગાર વેચીને આવ્યો કે હું? હવે તારો એનો હાચવા કોઈ? હવે તને ખબર નથી મારી હાલત તો જો, મને તકલીફ થઈ ગઈ છે. આ કંઈક તાવ, શરદી. ગર્લફ્રેન્ડ જ ન રખાય આપણે. હું તને એમ કહું છું. હજી આવવા તો દે, કેમ છે શું છે એવું તો કાંઈક પૂછ ડાયરેક્ટ. એવું કઈ પૂછવાનું જ ન મારે. તો મેં તને ફોન લઈ દેવાનું કીધું, તેમ કાં ન લઈ દીધું? હતો ક્યાં તો અત્યાર સુધી? પેલા મને વહી ગયા. હવે તને બધી ખબર છે મારી હાલત કેવી છે. તું હતો ક્યાં એમ કહું છું? એ ક્યાં મને પેલા? અરે બકાલું પડ્યું તો થોડુંક વેચવું પડે એવું હતું યાર, સમજ ને. 3 કલાકથી શું લેવા ઊભી રાખી છે? પણ મેં તને કીધું તું કાંઈ કોઈ ગ્રાહક થઈ જાય તો દઈ દે. આ 3 કલાકથી કઈ તારી રીત છે? કઈ ચાલો હવે શું કહેવાનું થાય તારું? 3 કલાકથી પેલી વાત ઊભી શું હું લેવા? એ પેલા મને જવાબ આપ. 3 કલાકથી અને ઘડિયાળમાં ટાઈમ જોતા આવડે તને? ઘડિયાળમાં ટાઈમ જોતા આવડે છે, પણ હવે શું કરું? કેટલા વાગે તે મને ફોન કર્યો તીજો? 11 વાગે કર્યો. તો વાગ્યા કેટલા વાગે ઈ મને કે? કેટલા વાગ્યા? કેટલા? હું તને પૂછું તો મને પૂછે સામે. મારું બેટું તો હશે. હાલો હવે શું કહેવાનું થાય તારું? વાગ્યા કેટલા પહેલા તું મને કે? 2 વાગી ગયા. તો તે મને કેટલી કલાક ઊભી રાખીશ? 2-3 કલાક થયો. સાચું છે. આ તો આ વાતડકાને કોઈ ઊભી રહે? અરે તું તો આ ઝાડવા છે ઊભી છો. તો આ તડકો નથી લાગતો અહીંયા? પણ આમ બહાર નીકળતો તડકો લાગે. મેકઅપ ખરાબ થઈ ગયો આમાં એટલી વારમાં તો. હા હાલો હવે ઈ છે બતાવો શું છે. પેલા તું મને ફોન કેમ તે મને લઈ દીધો? પેલા મને જવાબ આપ. આ જો તને બધે પ્રશ્ન કરું ને એનું તું મને આખું લિસ્ટ નો બધે જવાબ આપ. આખું લિસ્ટ આપી દઉં? આખું લિસ્ટ નો મને જવાબ જોઈએ અત્યારે જ જોઈએ, ઊભા જ જોઈએ. આયા ને હા, અને કોઈ તાર વચ્ચે ફોન કે કઈ આવ્યું તો તાર ફોન ભાંગી તોડી નાખીશ. મારો ફોન? હા, તોડી નાખીશ. જેનો ફોન આવ્યો ને. હા બોલ તે મને ફોન કેમ ન લઈ દીધો? પેલા એને જવાબ દે. મેં તને ફોન લઈ દેવાનું કીધું તું. પણ એમાં એવું છે, ફોન લઈ દે થોડાક દી ખમ તો ખરી. બકાલા સીઝન આવવા દે હારી. મારે જોતો હોય ત્યારે જ જોતો હોય. મારે ફોટા પાડવા જવું હોય પછી તું એમ કે હવે લે બસ લઈ દઈશું કામનો. બોલો ફોન તો લઈ દીધો હમણે. એ રે મને નથી ગમતો, તૂટી ગયો. માન હપ્તા પૂરા કરીને તૂટી ગયો એમ હાલે. પડી ગયો, તૂટી ગયો. લે ઈ કઈ પૂછીને તૂટે મને કે તૂટું એમ? હવે કઈક સીઝન હારી બકાલાની આવવા દે. મેં તને એમ કીધું તું કે મને શોપિંગ કરવા લઈ જા, તું મને કાનો લઈ ગયો. હવે મને કે શોપિંગ કરવા? હા. અત્યારે પોઝિશન ટાઈટ છે યાર, સમજ ને તો તારી કેદી પોઝિશન હારી હોય ઈ મને કે.
આવશે ભગવાનની દયા થાય એટલે આવી જાય પોઝિશન આપણી હારી એમ. લઈ દેવાનું કીધું તું કેટલા વાળું ટોપ લઈને આવ્યો તો હવે પેલા ઈ મન કે ટોપ તને કેમ લાગ્યું? કેટલા વાળું લઈને આવ્યો તો ઈ મન કે એ તો લેવો તો મને રવિવારે એમ દેખાણું તો એવું ટોપ તો મારી બેન પણ કીધું મને હવે એવી વાતું તો રહેવા દે. એ હારા માઇલ ઊંચા માઇલ ઊંચા ઊંચું છે. ઊંચા માઇલ તો કેટલા લઈને આવ્યો ઈ તો મને કે જીરીક થઈ તું તાર શું કરવાનું થાય છે ઈ બોલો જલ્દી પછી શું ન કરતો મારી પાસે ટાઈમ હાવ નથી અત્યારે મેં 3 કલાક થી પણ મારું મગજ જાય છે એક તો તાર મને ફોન જ લઈ દેવાનું થાય છે કે નહીં ઊભા જ ઊભા ફોન માં લેવાનું થાય છે આમ જો મારી વાત થોડક દી ખમી અરે તારી કોઈ વાત સાંભળવાની નથી. તાર મને લઈ દેવાનો હા કે ના બેર બીજી કોઈ લપાઈ નથી જોતી તારી નીચે અવાજેથી થોડાક વાત તો કરી એ મને આવડતું જ નથી તઈ ઊંચા મને અવાજ નથી ખબર એ વાત સાચી છે. એક કામ કર થોડાક દી ખમી જાય. મારે આજે જોઈ અરે આજે જ જોઈ આજે જોઈ અર કે ઉર જે કર નહીં મારે આજે જ જોઈ થોડાક દી ખમી જાય થોડાક દી. આજે જ મારે જોઈ છે અને આજ નો લઈ દઉં તો ફોન કે મેસેજ મને ન કરતો નકર તારી હારા વાત નહીં તો મારી વાત તારી કોઈ વાત નથી સાંભળવી તને ખબર નથી પડતી પણ મારી વાત તો સાંભળ. મેં તને કપડાં લઈ દીધા, ચપ્પલ લઈ દીધા, આ જો બુટિયા મેં તને લઈ દીધા, વાહ, વાહ, વાહ. હે હારા માઇલો મેકઅપ લઈ દીધો, વાહ 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 હે તો આ બધું નહીં તારું પૂરું બધું પાણીમાં ધોવાઈ ગયું ઓમ સ્વાહા કેમ નથી જોતું હવે એમ. મારે ફોન લેવો તે મને લઈ દીધો તું મને ફોન નથી લઈ દીધો અરે એક પૂરું પણ એક તો ફોન લઈ દીધો ઈ ફોન નું કાઈ ન આવે વેચી આવી શું ઉભા ફોન વેચી આવી પણ માન તો હપ્તા એમાં પૂરા થયા છે યાર. ઈ ફોન નું કાઈ ન આવે મારે આઈફોન 17 પ્રો જોતું તું તે મને લઈ દીધો પણ એ હવે લઈ દઈશ ને. હવે શું કરવાનું મેં આઈ જ કીધું મારે આ- આજે જ જોઈશ પણ એમને મારી વાત એટલે તે મને કીધું મને મારા પાસે નથી થોડા દિવસ લે તો માતારી નથી રાખવું પૂરું પણ મારી વાત સાંભળ. આપણે થોડાક દીમાં ધંધો સારો થઈ જાય એટલે પછી તને લઈ દઈશ. ઈ મારે કઈ લેવા દેવા નહીં ઈ તારે તાર ધંધાને લેવા દેવા મારે શું લેવા દેવા પણ અત્યારે થોડોક મારી કન્ડિશન તો જો યાર. હા અત્યાર સુધી તારી કન્ડિશન જ જોઉં છું તો તને ખબર નથી પડતી પેલા તો શું કરવું હવે બોલ. પૂરું કહું છું જ ખરા તો કે શું કરું કા કરસ પૂરું હા એમ ન કરાય. મારા સામું જો મારી હાલત જો. આપણા બેયનું પૂરું હવે મને ફોન કે મેસેજ ન કરતો ને કે તારી હારાવટ નહીં રાખું અરે પણ વાત તો સાંભળ. એ તને નાનો પાડી મેં અરે યાર કેટલી મહેનત કરી મેં એની ભાઈ. બકાલાના બિલ ચડાવી દીધા, બધા બિલ ચડાવી દીધા, લુગડા લઈ દીધા, ચંપલા લઈ દીધા. મારી જિંદગી ગોતાડે ચડાવીને વહી ગઈ. બાકી શું કરવું હવે. મારી તો હાલત હાલત થઈ ગઈ. હાલો થોડુંક બકાલું પડ્યું છે હવે એ તો વેચી નાખું. એ તો મારી દીકરી ગઈ. હા લાડુડો હજી લગી આવ્યો નહીં. બહુ રાહ જોવડાવે છે. બહુ આવવામાં બહુ વાર લાગે. પણ રસ્તામાં એને આવવામાં કંઈ બીજો વાંધો તો નહીં પડ્યો ને. શું થયું છે શું આવશે હાલ. બકાલાવાળા તો વયો ગયો ઈ તો ખાલી થઈ ગઈ હવે બ્રેકઅપ કરી નાખ્યું આવા બપોર જ છે ઈ એકલો ઉભો વાહ ભાઈ વાહ હેન્ડસમ બોય ખરા તડકાનો પણ એકલો ઉભો છે આવા ખરા તડકાનો પૂછી લેવાનું પૂછી લેવાનું આપણે બાટલીમાં ઉતારવાનું તમે એકલા ઉભા છો એટલે કોક બોલે કે દેખાય કા નહીં કોઈ ક્યાં છે. ઓહ તમે આઈના છો હા ક્યાં રહ્યો છો તમે અહીંયા બાજુમાં પડતરીમાં. પથરીમાં જ કે હા એ તમે શું કરો હું તો મારા ભાઈબંધની રાહ જોઉં છું. બીજું શું કરે તો ખરા તડકા અરે મારા ભાઈબંધ માટે હું કૂવામાં પડી ગયો. તડકો તો નહીં આવ્યો. તમારા ભાઈબંધ માટે એમ તો અને તમને ન હોય ખાવા પણ ઓળખો ને એટલે તો મેં તમને બોલાવ્યા હા પણ હું તો કોઈ બોલાવે ચાઈ નો જ બોલાવે તમે મને ડાયરેક્ટ બોલાવો એટલે મારે ઓળખાણ તો કાઢવી ને તમારી. તો તમને ન બોલાવું સારું જ કહેવાય ને બોલાવી તો. આટલી બધી ખૂબસૂરત છોકરી તમને બોલાવે તો તમે એમ કહો બોલાવ્યા ખૂબ સરસ. યસ ખૂબસૂરત એવું લાગે કોકનું બાબુ ભૂલું પડી ગયું એવું લાગે હું થઈ તમારું નામ શું છે? મારું નામ છે માધુરી ઓ માય ગોડ માધુરી ઓલી ફિલ્મની હીરો નહીં. યસ હા તમારું નામ શું છે મારું નામ ખાસું કહી દઉં કેવો થયો ને કઈ નહીં દિયો
તો તમે કહેતા જ કહો ને કે એવું કાંઈ જરૂર નથી આપણે. હા હવે કહી દ્યો ને. હા તો કહી દઉં. કમો કમો. ઓહો હો કમો. હા કેવું લાગ્યું? અરે જબરદસ્ત. તે તમારા દોસ્તારની રાહ જોઈને ઉભા હોય ને. તમે દેખાવમાં હારા હો, હમ તમે ઠીકઠાક હો. તમારે ગર્લફ્રેન્ડ છે કે નહીં? ગર્લફ્રેન્ડ એવું ન રાખી. અમારે તો અમારા ભાઈબંધ હોય ને એ અમારા જીવથી વાલા હોય. તારે કોઈ ગર્લફ્રેન્ડ નથી, મારે કોઈ બોયફ્રેન્ડ નથી, તો તારું શું કેવું? મેર ખાઈ જાય તો ખાઈ જાય. તમારો શું વિચાર તો જ તને પૂછવું હોય ને, નકર થોડી પૂછું તને. હે? પણ ઓલો મારો ભાઈબંધ અહીં આવશે તો? પણ તને નહીં જોવે તો ભાઈ ચાહે બાપા, તને બહુ તાર ભાઈબંધની ઉપાધિ છે હો. પણ ઉપાધિ તો હોય ને, મારા જીવ કરતાં વાલો છે. પણ ફોન આવશે મને. હાલ ને હવે પણ થોડીક ઊભી રહે, અહીંયા આવે તો આપણે પણ આ એને પછી કઈ લઈ આવશે જાઓ. તો તને ફોન કરશે નહીં રાઈટ. એક કામ કર તું પેલા ફોન સ્વિચ ઓફ કરી દે. કા? તને ગોતશે તાર ભાઈબંધ છે ને, તાર હા. જીવથી વધારે વાળો તને હા. ગોતશે જ. એ તને જ ગોતશે. હાલ તું ફોન સ્વિચ ઓફ કર દે. હાલ માર ભેગો. ખીચે પણ હા હા હાલ 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 ફોન સ્વિચ ઓફ કર દે. પણ નહીં ઘડીક ઉભા તો આવે ના તમે. ના તું સ્વિચ ઓફ કરીને હવે હું હાલ, કહું થઈ એટલું ગયું. કર. હા હાલ. અહીંયા તો કોઈ નથી. કમાય અડધી કલાક પહેલાં મને ફોન કર્યો તો હું અહીં તારી રાહ જોઈને ઊભો છું. તો અહીંયા તો નથી. ફોન કરીને પૂછી તો લઉં ક્યાં ગયો. સ્વિચ ઓફ. ફોન તો આનો સ્વિચ ઓફ આવે. ક્યાં ગયો છે? કાંઈ ઉપાધિ તો નહીં હોય ને, કાંઈ ટેન્શનમાં તો નહીં હોય ને. મારે જોવું પડશે. હાલો જાઓ. અરે પણ બહુ ઉતાવળ્યો. હે તો તું મારી વાત સાંભળજો. બોલ બોલ તને શું કહું ખબર બોલ બોલ. હે તું મને શોપિંગ કરવા લઈ જા. એમ એમ હા ઈ હું એમ પેલા તો તું અહીંયા ઊભો રહે. કે પાણી શું વાંધો પડે? અહીંયા ઊભો રહે હાલો ઊભો હોય. અને હરખો ટેકો દઈને ઊભો રહે. મને વ્યવસ્થિત દેખાને એમ ઊભો રહે. એટલે આ હુકું છે ભાંગી જાય પછી ના જાજો ટેકો દે. જાડો નથી ભાંગી જાય ને. એમ જાડો નથી. ના મારી વાત સાંભળ. પેલા તું મને છે ને કાલ શોપિંગ કરવા લઈ જજે. શોપિંગ કરવા 10-15 હજારની તો થઈ જાય. ડાયરેક્ટ હજી તો આપણે હજી પણ પેલા મારી વાત તો સાંભળ. એ પેલા તું કહી દીધું તે મને બધું સાંભળ મારી વાત. હા બસ પછી મને ફોન લેવા લઈ જજે. ખાલી 1.5 લાખ વાળો ફોન, બીજું કઈ નહીં. બસ હા ભાઈ તો ખરી. હા, સાંભળું મારું છું. પૂરું થાવ દે પછી હા. તું બોલજે. ત્યાં સુધી તાર ખાલી સાંભળવાનું છે મારે. હાલો સાંભળ હાલો. પછી શું બાકી રહ્યું? પછી તું મને મારો મેકઅપ લઈ દે છે. એના વગર તો મારે એકચ્યુઅલીમાં હાલે જ નહીં. એટલે ખાલી 3 જ વસ્તુ હું તો તને કહું. હા બોલો તું. પણ હજી આપણે અહીંયા નવી નવી ઓળખાણ થઈને ડાયરેક્ટ આ મંડી માગવા બધું. પણ યાર હવે છોકરીઓ તો માગે જ ને. પણ મને થોડોક વિચારવાનો ટાઈમ તો આપ. એ શું વિચારવાનું કે વિચારવાનો તો ટાઈમ આપ. એ કઈ રીત છે તારી? વાહ. તે વિચારું તો બને ને ખર્ચો આવડો મોટો ડાયરેક્ટ કરું આવડો મોટો ડાયરેક્ટ. તો હા પાડવામાં તો હા એમ કહી દીધું તું મને. તું યાર ત્યાં તારે વિચારવું ન પડે? પણ થોડોક ટાઈમ તો દેવો પડે કે નહીં એમ કહું છું. તો અહીંથી અહીં લગી હાલીને આવ્યો તો એ ટાઈમ ઓછો હતો. ચાલ અહીંયા માણાને વિચારવા હાટું એક જ અડું, મિનિટ અડું, જોયું. અડું. ના હો તે આડવા દે થોડુંક એમાં હજી વાર છે હો. એમ એમાં વાર છે અને ખરીદી ડાયરેક્ટ ચાલુ કરી દીધી એમ. ખરીદી તો કરવી પડે. એમ. એ તો બધા કરતા જ હોય. એ તો ભલે ને કરતા હોય હા તો પણ બીજું કાંઈક કરવું પડે ને આ ના બધું. રે ના ના રે ના નો બાજુ, વે. બાજુ. ના હાસા છે ને. ના મારી જુલ્ફો ખરાબ થઈ જાય. હા તારી જુલ્ફુ હાલ હવે તું મને બીજે લઈ જાય. 1 કલાકથી તે મને ઝાડવા નીચે ઊભી રાખી છે. ટગર ટગર આઈ લવે. હાલમાં બીજે ઝાડો એટલે જાય. હાલ. હાલ ઉપર અમે આયા જ નોખા પડ્યા. આયા નથી. મેં કીધું ક્યાંક અહીંયા તો નહીં હોય ને. કમો મને કમાની ચિંતા થાય છે હવે. એનો ભેગો થયો નથી અને કહેતો હતો કે આપણે આવવાનું છે. કારણ એ મારી રાહ જોઈને બેઠો. અડધી કલાક પહેલાંનો ફોન આવે છે. ફોન કરું તો ફોન સ્વિચ ઓફ આવે છે એનો.
કમા ફોન ચાલુ કર શું કરું ક્યાં ગોતો મારે ને